ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો ચેપ્ટર 13 ની અંદર આપણે આગળ વધીએ. ભાગ 3 આલ્કાઇન સંયોજનો. આપણે ભાગ 1 અને 2 આલ્કેન અને આલ્કીન જોયું હતું. આજે આપણે ભાગ 3 જોવાનો છે. ભાગ 3 માટે તમને બધાને કહી રાખું, અતિ 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 પપ્પુ જેવો ભાગ છે. બહુ ઈઝી છે, સરળતાથી આવડી જાય એવો છે. ધ્યાન રાખજો, આપણે 1 બાય 1 ટોપિક ક્લિયર કરતા જઈએ. ચલો, હા, નો ડાઉટ આની આ સામાન્ય નોંધ મેં 12મા ચેપ્ટરમાં કમ્પ્લીટલી ચલાવી દીધી છે. એટલે બધાને કહી દઉં કે ભાગ 3 તમે આ જોવાનું ચાલુ કરો એ પહેલા એક વખત ચોપડીમાંથી આલ્કાઇન સંયોજનોની બનાવટ જે ચાલુ થાય છે એની પહેલાનો ભાગ એક વખત જોઈ લેવો. ओके, हाँ, તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ઓ યસ, ये तो एसपी सर ने सब कुछ चला दिया है. चलो तो फिर आगे बढ़ते हैं. चलो, સૌથી પહેલા આપણે જોવાની છે આલ્કાઇન સંયોજનની બનાવટ. તમે જોઈ શકો છો પહેલી બનાવટ કેલ્શિયમ કાર્બાઇડ માંથી. હવે આપણે કેલ્શિયમ કાર્બાઇડ માંથી બનાવવું હોય તો સૌથી પહેલા તો આ કેલ્શિયમ કાર્બાઇડ કેવી રીતે બને એ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર કે કેલ્શિયમ કાર્બાઇડ બને કેવી રીતે? વેઇટ એક જ મિનિટ. એક જ મિનિટ બેટા, આપણે જરા એક અહીંયા છે ને એક નાની મિસ્ટેક રહી ગઈ છે તો જરા એ સુધારી નાખીએ. હા, ચૂનાનું ઉપર માત્ર જે હતો ને યાર થોડો અલગ કલરનો હતો, તો મેં કીધું લાઈક કરી દઉં. હા, તો વાત એવો છે કે સૌથી પહેલા તો કેલ્શિયમ કાર્બાઇડ કેવી રીતે બને ને આપણને આવડવું જોઈએ. તો કેલ્શિયમ કાર્બાઇડ આપણે સૌથી પહેલા બનાવતા શીખીએ, બરાબર છે? જો ધ્યાન રાખો, લાઈન કરું છું, કેલ્શિયમ કાર્બાઇડ ની બનાવટ. તો કેલ્શિયમ કાર્બાઇડ બનાવવા માટે તમારે સૌથી પહેલા જોઈશે કળી ચૂનો. હવે જનરલી કળી ચૂનો કઈ રીતે મળે તો તમને બધાને ખબર હશે, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ હોય, જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ. આને ઊંચા તાપમાને ગરમ કરો એટલે આમાંથી મળશે આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે જ આપણો કળી ચૂનો. એ કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા જો તમે કોક એટલે કાર્બન સાથે ઊંચા તાપમાને કરી નાખો તો કેલ્શિયમ જે છે એ કાર્બન સાથે જોડાઈ CaC2 એટલે બનાવશે કેલ્શિયમ કાર્બાઇડ. સમજાય છે શું કીધું મેં? કેલ્શિયમ કાર્બાઇડ બની જાય અને છૂટો પડી જાય કાર્બન મોનોક્સાઇડ. સંતુલન કરવા હોય તો કેલ્શિયમ ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરો, કેલ્શિયમ કાર્બાઇડ બને, કાર્બન મોનોક્સાઇડ બન્યો, જેમાં કાર્બન થશે 2 ને 1 3, તો આપણે અહીંયા 3 વડે ગુણી દઈએ છીએ. ક્લિયર? બહુ ઈઝી વસ્તુ છે, સમજાય જેવું છે. તો ટૂંકમાં સૌથી પહેલા તમારે ચૂનાના પથ્થરમાંથી કળી ચૂનો મેળવવાનો. એ કળી ચૂનાની કાર્બન સાથે પ્રક્રિયા કરો એટલે તમને કેલ્શિયમ કાર્બાઇડ મળે. હવે આલ્કાઇનની બનાવટ પર આવીએ તો કેલ્શિયમ કાર્બાઇડ સંયોજનની પાણી સાથે, એટલે આપણે લઈ લઈએ કેલ્શિયમ કાર્બાઇડ, એની પાણી સાથે પ્રક્રિયા કરી. તો જેવી તમે પાણી સાથે પ્રક્રિયા કરો તમને બધાને ખબર છે, બોલો હું 2 મોલ પાણી લઉં તો પાણીમાંથી છૂટા પડશે 2H+ અને 2OH-. જે પૈકી કેલ્શિયમ જે હોય એ 2OH- સાથે જોડાઈ જાય અને આપણો કાર્બન જે હોય એ 2 હાઇડ્રોજન સાથે જોડાઈ જાય. તો વિચારો શું બન્યું? કેલ્શિયમ જોડાયો 2OH સાથે એટલે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને કાર્બન જોડાયો 2 હાઇડ્રોજન સાથે એટલે C2H2, અને તમને બધાને ખબર હશે C2H2 એટલે થાય CH ટ્રિપલ બોન્ડ CH. ટૂંકમાં અહીંયા આપણને કયો આલ્કાઇન સંયોજન મળશે? ઇથાઇન. ક્લિયર? તો ટૂંકમાં તમે કેલ્શિયમ કાર્બાઇડ માંથી માત્ર ને માત્ર ઇથાઇન મેળવી શકો. એટલે આમ જોવા જાવ તો આલ્કાઇન બધા આલ્કાઇનની બનાવટ નથી. આ પ્રોપર કોની બનાવટ થાય? ઇથાઇનની બનાવટ. ઇથાઇનને અન્ય નામથી ઓળખાય એસિટિલિન વાયુ. યાદ હશે બધાને, ઇથાઇનને કહેવાય એસિટિલિન. એનું સામાન્ય નામ છે એસિટિલિન, યાદ રાખજો બધા. ઓકે, તો આ થઈ પહેલી બનાવટ. પણ પહેલી બનાવટ મેં કીધું માત્ર ને માત્ર કોની છે? ઇથાઇનની બનાવટ છે. હવે આપણે જોવાની છે વિસિનલ ડાયહેલાઇડ માંથી. આ તો બહુ સરસ મજાની છે વિસિનલ ડાયહેલાઇડ. ચલો સમજીએ. તો કોઈ પણ વિસિનલ ડાયહેલાઇડ લઈ લો, એની આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આપણે એક વિસિનલ ડાયહેલાઇડ લઈએ એટલે તમને લોકોને ઝડપથી ખબર પડે. પહેલા એક સૌથી સાદું ઉદાહરણ લઉં છું.
CH3 સોરી CH2 સિંગલ બોન્ડ CH2 ચલો અહીંયા બી ક્લોરીન અહીંયા બી ક્લોરીન લઈ લો તો આ થઈ ગયું 1,2 ડાયક્લોરો ઇથેન તો મેં અત્યારે વિસિનોલ ડાયહેલાઇડ લીધો છે ઇથેન 1,2 ડાયક્લોરો ઇથેન 1,2 ડાયક્લોરો ઇથેન હવે આની પ્રક્રિયા તમારે કરવાની છે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આલ્કોહોલમાં બનાવેલું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લેવાનું હું જનરલી નામ નથી લખતો નામ તમને લોકોને આવડે જ છે બરાબર મેં શીખવાડે જ છે આપણે પ્રક્રિયા સમજો થાય શું તો આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે તમે પ્રક્રિયા કરો એટલે સૌથી પહેલા તો પોટેશિયમ જે હોય એ ગમે તે કાર્બન પરથી હેલોજનનો અણુ દૂર કરે એટલે દૂર થઈ જશે KCl મેં તમને કીધું છે છૂટી પડતી વસ્તુ તમે પ્લસ કરીને બી લખી શકો નિપજમાં અથવા એરોની નીચે માઇનસ કરીને બી લખી શકો ઓકે એટલે એક કાર્બન પરથી ક્લોરીન દૂર થયો પણ બીજો કાર્બન જે હોય ને ત્યાંથી અહીંયાથી હાઇડ્રોજન જશે જ્યાં OH સાથે જોડાઈ જાય અને છૂટું પાડી દે H2 ફરીથી શું કીધું મેં અહીંથી OH બીજા કાર્બન પરથી H એમ ભેગા થઈને છૂટું પાડી દે H2O પોટેશિયમ ક્લોરીન સાથે જોડાય છૂટું પાડી દે KCl સમજાય છે કે નથી સમજાતું ઈઝી છે એકદમ યાર તો વિચારો બંને કાર્બન પરથી અહીંયાથી ક્લોરીન ગયો એટલે એક સંયોજકતા ખાલી આ બાજુ CH2 માંથી એક હાઇડ્રોજન ગયો એટલે એક સંયોજકતા ખાલી તો બોલો વધ્યું હું તો વધ્યું આ બાજુ અહીંયા ડાબી બાજુથી વિચાર ચાલુ કરો તો CH સિંગલ બોન્ડ Cl એક હાઇડ્રોજન જતો એટલે 2 ની જગ્યાએ H વચ્ચે એક સિંગલ બોન્ડ અને અહીંયા CH2 હવે અહીંથી ક્લોરીન ગયો હતો અહીંથી હાઇડ્રોજન ગયો હતો બંનેની એક એક સંયોજકતા ખાલી એ પૂરી કરવા માટે બંને જણા વચ્ચે બનાવી દેશે ડબલ બોન્ડ તો આજે બન્યું ને એને કહેવાય આલ્કિનાઇલ હેલાઇડ કેમ આલ્કિનાઇલ એટલે આલ્કિન સંયોજન છે જનરલી આપણે આલ્કેન સંયોજનો હોય મિથેન અહીંયા ઉપર લખું છું જો તો મિથેન હોય એમાંથી એક હાઇડ્રોજન કાઢતા હતા તો વધતું હતું સિંગલ બોન્ડ CH3 તો આલ્કેન હતું એમાંથી એક હાઇડ્રોજન કાઢો તો મળતી શ્રેણીને આલ્કાઇલ શ્રેણી કહેતા હતા એવી રીતે આલ્કિન હોય એમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખો તો મળતી શ્રેણીને કહેવાય આલ્કિનાઇલ અને એની સાથે હેલોજન એટલે આલ્કિનાઇલ હેલાઇડ ક્લિયર આજે આલ્કિનાઇલ હેલાઇડ બને એની પ્રક્રિયા સોડામાઇડ સાથે કરવાની કોની સાથે સોડામાઇડ એટલે NaNH2 જેને આપણે સોડામાઇડ કહી શકીએ હવે સોડામાઇડ સાથે તમે એને ગરમ કરો એટલે કશું નહીં બહુ ઈઝી પ્રક્રિયા છે સમજો શું થાય છે તો અહીંથી સોડિયમ જે છે એ હેલોજન સાથે જોડાઈને છૂટું પાડી દે NaCl અને આપણો જે NH2 હોય એ બીજા કાર્બન પરથી એક હાઇડ્રોજન સાથે જોડાય અને છૂટો પાડે એ મન્યા જો આમાં આ ફાયદો છે આપણને અલગ અલગ કલરથી લખો એટલે તમને ખ્યાલ આવે કોણ કોની સાથે જોડાય છે અને બનવાનું શું તો અહીંયાથી હાઇડ્રોજન ગયો એટલે એક સંયોજકતા ખાલી ડાબી બાજુથી ક્લોરીન ગયો એટલે એક સંયોજકતા ખાલી તો અહીંયા CH વચ્ચે ડબલ બોન્ડ અહીંયા પણ CH અહીંથી હાઇડ્રોજન ગયો એટલે સંયોજકતા ખાલી અહીંથી ક્લોરીન ગયો એટલે સંયોજકતા ખાલી બંને જણા વચ્ચે બનાવી નાખશે ડબલ બોન્ડ શું બની ગયું ઇથાઇન ટૂંકમાં આલ્કાઇન સંયોજન મેળવી શકાય આ જે પ્રથમ પ્રક્રિયા થઈ એ પ્રથમ પ્રક્રિયાને આપણે ડિહાઇડ્રોહેલોજિનેશન કહી શકીએ કેમ એક કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે અને એક કાર્બન પરથી હેલોજન દૂર થાય છે માટે ડિહાઇડ્રોહેલોજિનેશન ઓકે બીજી પ્રક્રિયા પણ ડિહાઇડ્રોહેલોજિનેશન જ છે પણ એ સોડામાઇડ વડે છે એટલે ટૂંકમાં આખી પ્રક્રિયા ડિહાઇડ્રોહેલોજિનેશન પર જ આધારિત છે ક્લિયર કે તમે બે વખત ડિહાઇડ્રોહેલોજિનેશન કરો તો એમાંથી તમને આલ્કાઇન સંયોજન મળી જાય ચલો આવું આપણે એક અન્ય ઉદાહરણ પર લઈ લઈએ ધારો કે હું લઉં CH3 CH અહીંયા Br અહીંયા CH 2Br એટલે આ થયું 1,2 ડાયબ્રોમો પ્રોપેન ચલો આની પ્રક્રિયા તમે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો શું થાય તો હમણાં કીધું હતું એમ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરું એટલે પોટેશિયમ એક કાર્બન પરથી બ્રોમિન ને લઈ જશે અને છૂટો પાડી દેશે KBr બાજુના કાર્બન પરથી એક હાઇડ્રોજન અને અહીંથી OH એમ ભેગા થઈને છૂટું પડી જશે H2O તો બન્યું શું લખાવો તો જરા તો લખી શકીએ આપણે CH3 સિંગલ બોન્ડ CH એ ના CH ના આવે ને હાઇડ્રોજન તો ગયો લ્યા તો નીચે અહીંયા Br વધ્યું હતું અહીંયા વચ્ચે સિંગલ ની જગ્યાએ ડબલ થઈ જાય અને અહીંયા CH2 અને હવે આની પ્રક્રિયા કોની સાથે કરી નાખવાની સોડામાઇડ એટલે NaNH2 સાથે
સોડામાઇડ સાથે કરો તો હમણાં સમજાવ્યું એમ જ, એટલે સોડિયમ હોય એ બ્રોમિન ને લઈ જાય, છોટું પાડી દે NaBr સોડિયમ બ્રોમાઇડ, અને આપણું જે NH2 હોય એ આમાંથી એક હાઇડ્રોજન સાથે જોડાઈ જાય, છૂટો પાડી દે એ એમોનિયા, અને બંને વચ્ચે બની જાય ટ્રિપલ બોન્ડ. તો સંયોજન બન્યું CH3C ટ્રિપલ બોન્ડ CH પ્રોપ 1 આઇન. ક્લિયર? તો બહુ ઈઝી છે આલ્કાઇન સંયોજનોની બનાવટ. તમે વિસિનલ ડાયહેલાઇડ કોઈ પણ લઈ શકો અને એમાંથી જુદા જુદા આલ્કાઇલ સંયોજનો બનાવી શકો છો, આલ્કાઇન સંયોજનો. પણ જો તમે કેલ્શિયમ કાર્બાઇડ સાથે પ્રક્રિયા કરો તો માત્ર ને માત્ર એક જ આલ્કાઇન મળી શકે, અને એ છે આપણો ઇથાઇન. ચલો, તો બનાવટમાં બે જ બનાવટ છે, પપ્પુ જેવી બનાવટ છે. હવે એના ભૌતિક ગુણધર્મોની વાત કરી નાખીએ આપણે. તો બહુ ઈઝી છે કે આમ તો આલ્કાઇન સંયોજનોના ગુણધર્મો એ આલ્કીન અને આલ્કેન સાથે સમાનધર્મી હોય, એટલે લગભગ એના જેવા જ છે. જેમ કે આપણે બાકીના બંનેમાં ભણી ચૂક્યા છે એટલે ખબર જ હશે. આમાં પણ પ્રથમ 3 સભ્યો વાયુ સ્વરૂપે હોય. પ્રથમ 3 એટલે કોણ કોણ થાય? તો 2 કાર્બનથી શરૂઆત થાય એટલે ઇથાઇન, પ્રોપાઇન અને બ્યુટાઇન. બ્યુટાઇન પછીના 8 સભ્યો પ્રવાહી સ્વરૂપે હોય, અને એનાથી વધુ કાર્બન વાળા બધા ઘન અવસ્થામાં હોય. એટલે આવડે એવું જ છે યાર, ખાલી વાંચવાનું જોઈએ, કશું હોતું નહીં. બધા જ આલ્કાઇન સંયોજનોના બધા જ સંયોજનો રંગવિહીન છે, પણ એમાં ઇથાઇન જે છે એ લાક્ષણિક વાસ ધરાવે છે. રંગવિહીન, ઇથાઇન બી રંગવિહીન જ હોય, પણ વાસની વાત આવે તો ઇથાઇન એક જ વાસ ધરાવે છે. એટલે ઇથાઇનમાં લાક્ષણિક વાસ હોય એસિટિલિનની. આ વાસ બધાએ સૂંઘી હોય. ક્યારે? પેલા ઉત્તરાયણમાં પેલા ફુગ્ગા હોય ને, એ ફુગ્ગાની અંદર જે ભરે ને એ એસિટિલિન વાયુ છે, જે હવા કરતા બી હલકો હોય. જ્યારે ઇથાઇન સિવાયના બાકીના બધા જ સભ્યો વાસવિહીન છે. એના પછી કીધું છે કે આલ્કાઇન સંયોજનો નિર્બળ ધ્રુવીય સ્વભાવને ધરાવે છે. એટલે એમની વચ્ચે નિર્બળ ધ્રુવ્ય છે, એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રવર્તતું હોય. પણ વાન્ડરવાલ્સ કયું? વાન્ડરવાલ્સ પાછા 3 પ્રકારના હતા ને. તો વાન્ડરવાલ્સ કયું બળ ઉદ્ભવશે અહીંયા? લંડન બળ. સૌથી નિર્બળ બળ હતું ને લંડન બળ, કારણ કે આ લોકો નિર્બળ ધ્રુવ્ય હોય. એટલે લંડન બળ ઉપરાંત થોડું ઘણું ધ્રુવ્ય બળ હોય, પણ આ ધ્રુવ્ય બળ બહુ ઓછું હોય, લગભગ ન ગણીએ ને એવું. સમજ્યા? આલ્કિન જેટલું પ્રબળ નહીં, કારણ કે આલ્કિનમાં તો ખબર સીસ અને ટ્રાન્સ સમ ઘટક બનતા હતા. તો એમાં ટ્રાન્સ સમ ઘટક હતો ને, એ તો ધ્રુવ્ય થઈ જતો હતો. યાદ છે ને બધાને? પણ આ કેવા છે? નિર્બળ ધ્રુવ્ય. એટલા માટે બધા જ, હવે આપણે 12મા ધોરણમાં જ આપણે શીખ્યા કે ધ્રુવ્ય હોય તો ધ્રુવ્યમાં દ્રાવ્ય થાય. પાણી ધ્રુવ્ય છે, પણ આ તો નિર્બળ ધ્રુવ્ય છે, એટલે આની ધ્રુવ્યતા ઓછી છે. તો શું વધારે હોય? અધ્રુવ્યતા. પાણી કેવું હોય? ધ્રુવ્ય. તો એની અંદર કેવા હોય? અદ્રાવ્ય. પણ કાર્બનિક દ્રાવકો જેમ કે ઇથર હોય, બેન્ઝીન હોય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય, આ બધામાં દ્રાવ્ય હોય. કેમ? કારણ કે આ બધા જ સંયોજનો અધ્રુવ્ય છે. અને મેં કીધું એમ, અહીંયા નિર્બળ ધ્રુવ્ય લખ્યો, એનો અર્થ આ સ્વભાવે કેવા હોય? અધ્રુવ્ય. તો અધ્રુવ્ય છે, તો પાણી જેવા ધ્રુવ્ય દ્રાવકમાં એ કેવા હોય? જો ખબર પડે હે ને, જો ગ્રીન કલર થી કરું. આ અધ્રુવ્ય છે, તો પાણી ધ્રુવ્ય છે, તો એની અંદર અદ્રાવ્ય છે. પણ આ અધ્રુવ્ય છે, કાર્બનિક દ્રાવકો અધ્રુવ્ય છે, તો એની અંદર કેવું છે? દ્રાવ્ય. સમજાય છે કે હું એકલો એકલો બોલું છું? ખબર પડી? લા, બહુ ઈઝી વાત ચાલે છે, એકદમ પપ્પુ જેવું છે યાર. ક્લિયર? ચલો આગે बढ़ते हैं. એના પછી છેલ્લા મુદ્દામાં કીધું છે કે આલ્કાઇન સંયોજનોમાં જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, બરોબર, જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ મોલર દળ વધે, તો ફિક્સ જ છે. અને મોલર દળ વધે તો એમના સામાન્ય ગુણધર્મો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા વધતા જાય. કેમ? મોલર દળને તમે આણ્વીય દળ પણ કહી શકો બેટા. એટલે જેમ જેમ આણ્વીય દળ વધે એમ દળ પર આધારિત જેટલા પણ ગુણધર્મો છે એ બધામાં શું થાય? વધારો. તો ઈઝી છે યાર, આવડે એવું છે. ક્લિયર છે બધાને? ફાઇનલ છે? ચલો તો આગળ વધીએ છીએ. એના પછી બહુ સરસ મજાનો ગુણધર્મો આપણે જોવાનો છે, અને એ છે હવે આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. છે બહુ ઈઝી, પણ ધ્યાન રાખજો, આમાં સમજવાનું ઘણું બધું આવે છે. સૌથી પહેલું આપણે જોવાનું છે આલ્કાઇનનો એસિડિક સ્વભાવ. ચલો આવો નિહાળીએ એસિડિક સ્વભાવમાં શું કીધું છે. તો તમને બધાને ખબર છે, ઇથાઇન ને ઓળખો ને? હું લખું છું અહીંયા નીચે, સમીકરણ લખું છું, ધ્યાન રાખો. ઇથાઇન એટલે CH ટ્રિપલ બોન્ડ CH.
આની તમે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો ને તો અહીંયાથી એક H+ દૂર થાય, એના સ્થાને સોડિયમ જોડાય એટલે બને CH ટ્રિપલ બોન્ડ CNA. હવે અહીંથી એક H+ દૂર થયો જે હાઇડ્રોજન સ્વરૂપે દૂર થાય. હવે એક જ છે એટલે 1/2 H2 લખી શકો. અને ધારો કે H2 લખો હોય તો આના 2 અણુ લઈ લો, સોડિયમ 2 અણુ લઈ લો, તો બંનેમાંથી 2 હાઇડ્રોજન H2 સ્વરૂપે દૂર થાય અને બંને સોડિયમ બંને અણુમાં જોડાઈ જાય એટલે બને સોડિયમ એસિટિલાઇડ. કેમ એસિટિલાઇડ કીધું? મેં હમણાં જ કીધું તું આનું નામ હતું એસિટિલિન. યાદ છે ને? ઇથાઇનનું નામ એસિટિલિન હોય તો એમાંથી બનતો ક્ષાર, કારણ કે સોડિયમ એસિટિલાઇડ શું છે? ક્ષાર છે. એ આવું તો ક્યારે થાય? તો તમને બધાને ખબર છે જ્યારે કોઈ સંયોજન હોય, જેમ કે આપણે અહીંયા સમજો, અહીંયા રકમમાં સમજાવું છું. તમને બધાને ખબર HCl ને ઓળખો ને, અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી NaCl બને અને હાઇડ્રોજન છૂટો પડે. ટૂંકમાં ક્ષાર બને અને હાઇડ્રોજન છૂટો પડે. તો સોડિયમ ધાતુ કોની સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન છૂટો પડે? તો તમે બધાને ખબર, બોલો HCl શું છે? એસિડ. તો અહીંયા ઇથાઇન વાયુ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન છૂટો પડે. એટલું જ નહીં, સોડામાઇડ, એટલે સોડામાઇડ સાથેની એની પ્રક્રિયા તમને કહી દઉં. એકદમ નીચે લખીશ, દેખાશે બધાને. CH ટ્રિપલ બોન્ડ CH, આની સોડામાઇડ એટલે કોની સાથે? NaNH2 સાથે પ્રક્રિયા કરી. તો આમાં હાઇડ્રોજન ઉત્પન્ન ના થાય. જો તમે સોડામાઇડ લો ને તો અહીંયા ડાયહાઇડ્રોજનના બદલે ઉત્પન્ન શું થાય? એમોનિયા. કઈ રીતે? જો સોડિયમ હોય અહીંયા જોડાશે અને અહીંથી છૂટો પડતો H એ કોની સાથે જોડાઈ જાય? NH2 સાથે. સોરી, કોની સાથે જોડાઈ જાય? NH2 સાથે. તો બની શું જશે? CH ટ્રિપલ બોન્ડ CNA, સોડિયમ એસિટિલાઇડ, અને છૂટું પડી જશે એમોનિયા. ટૂંકમાં અહીંયા બી ક્ષાર બને છે અને સોડામાઇડ સાથે કોણ પદાર્થ પ્રક્રિયા કરી શકે? તો જે એસિડ હોય ને. તો ઇથાઇન જે છે, ઇથાઇને અહીંયા સોડામાઇડ સાથે બી પ્રક્રિયા કરી અને Na સાથે પણ પ્રક્રિયા કરી, સોડિયમ સાથે, જે બંને પ્રબળ બેઝ છે. તો બેઝ સાથે આ પદાર્થ ક્યારે પ્રક્રિયા કરતો હોય? જ્યારે સ્વભાવ કેવો હોય? એસિડિક. ઇન શોર્ટ, ઇથાઇન માંથી એસિડિક H+ છૂટો પાડી શકાય છે એટલે કે તે કેવું છે? એસિડિક છે. સમજાયું? તો સાહેબ સમજાયું તો ખરી, પણ અમારી પાસે સળગતો પ્રશ્ન છે કે એમાંથી આ ઇથાઇન કેમ એક જ એસિડિક બન્યું? જનરલી આપણે અત્યાર સુધીમાં આલ્કેન અને આલ્કીન ભણી ગયા. તો હું આલ્કેનની વાત કરું તો CH3 સિંગલ બોન્ડ CH3, CH2 ડબલ બોન્ડ CH2 એટલે ઇથિન, અને CH ટ્રિપલ બોન્ડ CH એટલે ઇથાઇન. સાંભળજો, સમજજો, બહુ ઈઝી કરીને સમજાવું છું. જનરલી તમે આલ્કેન સંયોજનની વાત કરતા હોય, કયા સંયોજનો? આલ્કેન. તો એમાં કાર્બન પરમાણુઓ જે પણ છે એ બંને કાર્બન પરમાણુઓમાં સંકરણ કયું થયું હોય? કાર્બન પરમાણુનું સંકરણ તો ફિક્સ જ હોય. એમાં કયું થાય? sp3. દ્વિબંધ વાળા સંયોજનો એટલે કે આલ્કીન સંયોજનો. તો આલ્કીન સંયોજનના બંને કાર્બન પરમાણુનું સંકરણ કયું હોય? sp2. બધું જ સંકરણ પર આધાર રાખે છે, ધ્યાન રાખજો, તરત સમજાઈ જશે. સંકરણ sp2. અને ઇથાઇન એટલે કયું સંયોજન થયું? આલ્કાઇન સંયોજન. તો આલ્કાઇન સંયોજનમાં કાર્બન પરમાણુનું સંકરણ કયું થાય? કાર્બન પરમાણુનું સંકરણ sp, એટલે હું પોતે એવું નહીં, સંકરણ પર ડિપેન્ડ છે. જો sp3, sp2 અને sp સંકરણ, મેં તમને આવું શીખવાડ્યું હતું, ખબર? સંકરણ શીખવાડ્યું ત્યારે sp3 સંકરણ થાય ને તો 4 સંકૃત કક્ષકો રચાય. sp2 સંકરણ થાય તો એમાં 3 સંકૃત કક્ષકો રચાય, અને sp સંકરણ થાય તો એમાં 2 સંકૃત કક્ષક રચાય. હવે sp3 સંકરણ એટલે એક s કક્ષા અને 3 p કક્ષા ભેગી થઈને 4 કક્ષકો બની હોય, જેમાં સમાન ઉર્જા, આકાર, શક્તિ હોય. અને આ 4 ની અંદર જોવા જાવ તો 25% s લાક્ષણિકતા આવે અને 75% p કક્ષકની લાક્ષણિકતા આવે. કેમ? કારણ કે 4 કક્ષકો બનવામાં એક s કક્ષક છે અને 3 p કક્ષક છે. એક કક્ષકની 100% લક્ષણમાં 25% લક્ષણ કોના જેવું હોય? s જેવું, અને 75% લક્ષણ કોના જેવું હોય? p જેવું.
કારણ કે 4 એ 4 હવે તો સરખી બનવાની ને, તો એ 4 એ 4 ની અંદર આવી રીતની લાક્ષણિકતા હોય. સમજ रहे हो क्या बोल रहा हूं? मैं સમજાયેલું હતું. તો બોલો sp2 સંકૃત કક્ષકોમાં 3 3 સંકૃત કક્ષકોમાં 33% s લાક્ષણિકતા હોય અને 66.66% એટલે 33.33 66.66% આવે. કોની લાક્ષણિકતા હોય? p. પણ sp સંકૃત કક્ષકો બે જ રચાય તો એમાં s લાક્ષણિકતા 50% અને 50% કઈ લાક્ષણિકતા આવે? p લાક્ષણિકતા. સમજાય છે હું શું કહેવા માંગુ છું? અહીંયા હું જે કક્ષકોનું સંમિશ્રણ થાય છે એના આધારે હું લાક્ષણિકતાની વાત કરી રહ્યો છું કે શેમાં કેટલી લાક્ષણિકતા આવે. ખબર પડી કે ના પડી? ફાઇનલ. મેં બહુ ઈઝી વાત કરી છે યાર. 3 કક્ષકો હું ફરીથી એક વખત સમજાવું છું. ધારો કે sp3 માટે સમજવું હોય તો એક s કક્ષક અને 3 p કક્ષક ભેગી થઈને 4 સમાન ઉર્જા અને આકાર ધરાવતી સંકૃત કક્ષકો બનાવે. 4 કક્ષકો. તો એની પ્રત્યેક કક્ષકમાં હવે કુલ ભેગી થઈ હતી 4 કક્ષક, જેમાં એક જ s હતી અને 3 p હતી. 4 એ 4 ભેગી થાય તો 100% કહેવાય. તો એ 100%માં 25% લાક્ષણિકતા, દરેકની 25 25 25 થાય ને, 4 ભાગ પાડું તો એક લાક્ષણિકતા એટલે s કક્ષકની લાક્ષણિકતા 25% આવે અને 3 p ની 25 25 25 એટલે 75. ખબર પડી? તો હવે સમજજો આગળ. તો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે sp3 સંકરણ થાય ત્યારે sp3 સંકૃત કક્ષકોમાં એટલે sp સંકૃત કક્ષકોમાં s લાક્ષણિકતા 50% અને p લાક્ષણિકતા 50%. s કક્ષક સંપૂર્ણ ગોળાકાર હોય. s કક્ષક સંપૂર્ણ ગોળાકાર છે. હવે સંપૂર્ણ ગોળાકાર હોય તો એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ હોય. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ કોના કરતા? તો sp3 અને sp2 સંકૃત કક્ષકોની સાપેક્ષે sp સંકૃત કક્ષકોમાં કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય તો થાય કેવું કે કાર્બન, આ ટ્રિપલ બોન્ડ વાળી કાર્બનની કક્ષા છે અને આવડું આ હાઇડ્રોજન. તો હાઇડ્રોજન તો અહીંયા કઈ કક્ષકથી જોડાયેલો હોય? તો કાર્બનની અહીંયા જે સિગ્મા બંધ બન્યો હોય એ સિગ્મા બંધમાં કાર્બનની એક sp સંકૃત કક્ષક હશે અને હાઇડ્રોજનની વનસ કક્ષક વચ્ચે સંમિશ્રણ થતું હશે. ત્યારે વિચારજો, ડિટેલમાં જઉં છું હવે. તો sp સંકૃત કક્ષક જે હોય, જો ગુલાબી રંગથી દોરું છું, 2 sp સંકૃત કક્ષકો હોય, બાકીના 2 પાઈ બંધ હોય. એટલે આવડો આ બંધ પાઈ થશે અને આ બંધ બી થશે પાઈ. તો હવે વાત એવી છે કે અહીંયા એક s કક્ષક અને એક sp સંકૃત કક્ષક વચ્ચે ભાગીદારી થઈ. પણ હમણાં મેં કીધું એમ s કક્ષકની લાક્ષણિકતા વધારે, સંપૂર્ણ ગોળાકાર, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ. તો અહીંયા સંકૃત કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન હોય એ કોની તરફ ખેંચાયેલા રહે? કાર્બન તરફ. એટલે કાર્બન આંશિક ઋણ બને અને હાઇડ્રોજન આંશિક ધન બને. ટૂંકમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે રચાતો બંધ હોય સ્વભાવે કેવો બન્યો? ધ્રુવીય બંધ. અને જો આ બંધ ધ્રુવીય બનતો હોય અને આવા બંધને જો તોડવામાં આવે તો મારે કહેવાની જરૂર નથી કયું વિભાજન થાય? અસમ વિભાજન. અને અસમ વિભાજન થાય તો અહીંથી છૂટો શું પડી જાય? ઇલેક્ટ્રોન મૂકી H+. આ જે H+ છૂટો પડે એ એસિડિક લાક્ષણિકતા ધરાવે. એસિડિકતા ધરાવે. સમજાય છે? નો ડાઉટ. બાકીના બંનેની અંદર સંકૃત કક્ષકો સાથે ટૂંકમાં હું એવું કહી શકું sp3 સંકૃત કક્ષકો કરતા sp2 સંકૃત કક્ષકને એના કરતા sp સંકૃત કક્ષક જે હોય એટલે sp સંકરણ ધરાવતા, ટૂંકમાં sp3 કરતા sp2 ને sp2 કરતા sp સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા, બરોબર, થોડું ઝૂમ કરી લેવા દો. ઓકે, મને લખતા બી પાડો, થોડું સારા અક્ષરે બી લખું. આ ફોટો તમે ટેન્શન ના લેતા, હું સેન્ડ કરી દઈશ તમને. હા, એટલે મારો કહેવાનો અર્થ એવો છે sp3 સંકરણ ધરાવતા કાર્બન કરતા sp2 સંકરણ ધરાવતા કાર્બન કરતા sp સંકરણ ધરાવતા કાર્બન પરમાણુની વિદ્યુત ઋણતા નો ક્રમ. તો કોની વિદ્યુત ઋણતા વધારે હોય? હંમેશા sp સંકરણ ધરાવતા કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોય. આથી sp સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન જ
એસિડિકતા દર્શાવે, એના સિવાયના દર્શાવે નહીં. એટલે sp2 સંકૃત કક્ષકો વાળામાં, કારણ કે એમાં એટલી બધી વિદ્યુત ઋણતા નહીં હોતી કે તમે અહીંયા જો, ધારો કે હું આની અંદર વાત કરું તો અહીંયા જે કાર્બન હોય, ડબલ બોન્ડ કાર્બન સાથે સિંગલ બોન્ડ હાઇડ્રોજન, તો આ બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો બહુ મોટો તફાવત હોતો નથી. એટલે બંધ ઓછો ધ્રુવીય હોય પણ એટલો બધો નહીં કે બંધ તોડો અને અહીંથી H+ છૂટો પડે. H+ છૂટો નથી પડતો. સમજાય છે? H+ તો માત્ર તમે ક્યારે છૂટો પાડી શકો? જ્યારે એની અંદર કયો યાર અહીંયા આટલું મસ્ત કલરનું કરીને તો સમજાવ્યું યાર, હવે સમજાઈ જવું જોઈએ. તો ધારો કે મારે હું તમને 3 સભ્યો લખીને આપો, જોજો, ખાસ ધ્યાન રાખજો. 3 આલ્કાઇન જ છે, CH3 C ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH, અને ઉભા રહેજો, ખમજો. હા, પહેલું લખ્યું છે બ્યુટુઆઇન, પછી લખું છું CH3C ટ્રિપલ બોન્ડ CH, અને પછી લખું છું ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH. 3 સભ્યો લખ્યા જ. કોઈ કઈ કક્ષામાં એસિડિકતા કોની સૌથી વધુ આવે? તો દેખાય છે sp સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો જ હાઇડ્રોજન એસિડિકતા દર્શાવે. અને આપણે 7મા ચેપ્ટરમાં ભણ્યા, જેટલા વધુ H+ છૂટા પડે, એટલી એસિડિકતા વધુ. અને એસિડિક H+ ક્યાંથી છૂટા પડે? તો એસિડિક H+ હંમેશા sp સંકરણ ધરાવતા કાર્બન પાસેથી. તો જરા ધ્યાનથી જુઓ તો આમાં આ બંને sp સંકરણ ધરાવે છે, પણ બંનેમાંથી કોઈ ઉપર હાઇડ્રોજન છે નહીં. તો આની એસિડિકતા સૌથી ઓછી. અહીંયા આ sp સંકરણ આમાં એક જગ્યાએ હાઇડ્રોજન છે, તો આના કરતા ઓલવેઝ આની એસિડિકતા વધારે જ હોય. પણ ઇથાઇનની એસિડિકતા વિચારો તો ઇથાઇનની એસિડિકતા સૌથી વધુ થવાની. કેમ? કારણ કે એમાં બંને કાર્બન sp સંકરણ અને બંને કાર્બન પર હાઇડ્રોજન છે, તો આમાંથી 2 એસિડિક H+ છૂટા પડે. ઇથાઇન સિવાયના છેડાવાળા હોય ને એમાંથી એક છૂટો પડે, પણ જો વચ્ચે ટ્રિપલ બોન્ડ આવતા હોય તો એ સંયોજન એસિડિક હોતું નથી. એટલે કોણ એસિડિક હોય? તો સૌથી વધુ એસિડિક ઇથાઇન, એના કરતા છેડા પર ટ્રિપલ બોન્ડ આવતા હોય એ, અને પછી પણ આમાં એસિડિકતા હોતી નથી, કારણ કે એસિડિક H+ જ નથી ને પેલા. સમજાય છે? ખબર પડી છે બધાને? ફાઇનલ. તો આગળ વધીએ. હવે આપણે જોવાની છે આલ્કાઇન સંયોજનની યોગશીલ પ્રક્રિયાઓ. આ એસિડિક લક્ષણની વાત કરી. હવે આપણે વાત કરીશું આની યોગશીલ પ્રક્રિયાઓ. યોગશીલ નામ યાદ કરો, મેં આવું આગળ કીધેલું છે. યોગશીલ કોને કહેવાય? પાયબંધ તૂટવાની ક્રિયાને યોગશીલ કહેવાય. ચલો, તો આપણે પેલા થોડુંક સમજી લઈએ. डू यू नो अबाउट दैट के वी हैव अ अल्काइन संयोजन, एन अल्काइन संयोजन हैज ए ट्रिपल बॉन्ड. सो ट्रिपल बॉन्ड होने के साथ उसके पास 2 पाइबंद होते हैं, 1 सिग्मा बंद होते हैं. उसमें से जो पाइबंद तोड़ने की क्रिया है ना, उसको हम योगशील प्रक्रिया बोलते हैं. तो आमा 2 पाइबंद पैकी प्रथम पाइबंद तूटवानी क्रियाथी हमेशा विनाइलिक केटायन बने. साहेब आ शू कीधुं तमे? कहूं छुं हमणां. उभा रहो. सॉरी, आपणे छे ने पहेला पाछा उपर जता रहीए. पहेला समजी लो, પછી આપણે આગળ વાત કરીશું. બરાબર? મારો કહેવાનો અર્થ એવો છે, આલ્કાઇન સંયોજનોની અંદર ટ્રિપલ બોન્ડ હોય, જેમાં 2 પાયબંધ હોય ને 1 સિગ્મા બંધ હોય. પાયબંધ 2 હોય જે તૂટી શકે છે, તો 2 પાયબંધ તૂટી શકતા હોવાના લીધે એ હાઇડ્રોજન સાથે, હેલોજન સાથે કે હાઇડ્રોજન હેલાઇડના 2 અણુ સાથે પ્રક્રિયા કરી શકે. કેમ? કેટલા પાયબંધ છે? 2 પાયબંધ. અને યોગશીલ પ્રક્રિયા કરી અનુવર્તી સંયોજનો બનાવે, એટલે અનુવર્તી નિપજ બને. પણ આ નિપજ બનવાની જે ક્રિયા હોય ને, એમાં થતું કેવું હોય ખબર? 2 તબક્કામાં થાય. પહેલી વાર જ્યારે કોઈ અણુ પ્રક્રિયા કરે ને, ધારો કે ડાયહાઇડ્રોજન છે, પ્રક્રિયા કરે ને, તો 2 પાયબંધ પૈકી પ્રથમ પાયબંધ તૂટવાથી વિનાઇલિક કેટાયન બને, જેની સ્થાયીતાના આધારે અનુવર્તી નિપજ મળે. એટલે વિનાઇલિક કેટાયન એટલે શું? તો આપણી પાસે ધારો કે CH ટ્રિપલ બોન્ડ CH છે, સમજજો ખાલી, અને હું H2 અણુ લઉં. બરાબર છે? વિનાઇલિક કેટાયન એટલે શું? ધારો કે આનું અસમ વિભાજન કરો તો H- અને H+ છૂટો પડે. સમજો ખાલી.
અથવા તો ઉભા રહો, તમને વધારે સહેલું પડે બીઆર માઇનસ લઈ લો. ચાલો અસમ વિભાજન કરો, બીઆર માઇનસ અને એચ પ્લસ. કેટાયન એટલે ધનાયન. ધનાયન કેવી રીતે બને? ધારો કે એચ પ્લસ છે, એ આની સાથે પહેલા જોડાવા જાય તો આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ આખું અહીંયા સ્થાનાંતરિત થઈ જાય. એટલે શું થવાનું? જો CH વચ્ચે ડબલ બોન્ડ, અહીંયા CH, આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ આખું કાર્બન પર સ્થાનાંતરિત થયું, જેની સાથે જોડાઈ ગયો આ બાજુ વાળો હાઇડ્રોજન, એટલે CH2 થઈ ગયું. પણ વિચારો, આ બાજુ વાળા કાર્બન પરનો એક આખે આખું ઇલેક્ટ્રોન આવડવા લઈ ગયો કે નહીં, તો આ કાર્બન કેવો બની જાય? ધન. ઇટ્સ કોલ્ડ વિનાઇલિક કેટાયન. હવે આ વિનાઇલિક કેટાયન પર આવડવા જે બ્રોમિન હોય એ આક્રમણ કરીને જોડાય, પછી ફરીથી એક વખત અણુ HBr નો જાય, ફરીથી એક H અહીંયા જોડાય અને Br અહીંયા જોડાય. તો એમાં યાદ રાખો, જ્યારે અસમિતીય આલ્કાઇન સંયોજનો હોય ત્યારે માર્કો-નિકોના નિયમ મુજબ પ્રક્રિયા થાય. અસમિતીય એટલે ટ્રિપલ બોન્ડ ધરાવતા કાર્બન પર બંને બાજુ સરખા હાઇડ્રોજન તો સમમિતીય, જુદા જુદા હાઇડ્રોજન એક બાજુ ના હોય ને એક બાજુ હોય તો એને અસમિતીય કહેવાય. ક્લિયર? તો ટેન્શન નહીં લેવાનું, લા બહુ ઈઝી છે. ચલો પ્રક્રિયા સમજીશું ને એટલે ખબર પડશે, બાકી એમનું તો કઈ મમરું ખબર ના પડે. ઓકે, ચલો તો સમજીએ. સૌથી પહેલા હવે આપણે જોવાની છે ડાયહાઇડ્રોજન નું ઉમેરણ, એટલે કે હાઇડ્રોજનેશન પ્રક્રિયા. ક્લિયર? ચલો તો સૌથી હાઇડ્રોજનેશન પ્રક્રિયાની અંદર તમારે સીધું સમીકરણ જ યાદ રાખવાનું છે, બરોબર? કોઈ મુકુટી માથાકૂટ નથી, મુદ્દા મુદ્દા લખવાની. અને હાઇડ્રોજનનું ઉમેરણ છે ને આપણે ભણી ગયા, તમને લોકોને યાદ જ હશે. ના યાદ હોય તો ધ્યાન રાખો, હમણાં ખબર પડી જશે. અલા ઇથાઇન હોય, ઇથાઇન એટલે CH ટ્રિપલ બોન્ડ CH. ક્લિયર? આની મારે ધારો કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવી હોય તો આપણી કન્ડિશન જિંદગી ના બદલાય. કઈ હતી? પ્લેટિનિયમ, પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં જો તમે ગરમ કરી નાખો તો મેં તમને કીધું તેમ પહેલા એકવાર એક પાઇબંધ તૂટે, એક હાઇડ્રોજન આ કાર્બન પર, એક હાઇડ્રોજન આ કાર્બન પર, એમાંથી બની જશે ઇથીન, CH2 ડબલ બોન્ડ CH2, જેની વધુ હાઇડ્રોજન સાથે નિકલ, પ્લેટિનિયમ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં, એટલે સેમ કન્ડિશન, પ્લેટિનિયમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ એ જ કન્ડિશનમાં વધુ પ્રક્રિયા થાય તો બીજો પાઇબંધ બી તૂટે, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા એક હાઇડ્રોજન, તો એમાંથી બની જાય આલ્કેન. એટલે જો નિયંત્રિત કન્ડિશનમાં કરો, ઓછો હાઇડ્રોજન લઈ આનો જથ્થો વધારે લઈને પ્રક્રિયા કરો તો આલ્કીન બને. પણ હાઇડ્રોજનનો જથ્થો ઓછો હોય અને આલ્કાઇન વધુ હોય તો ટૂંકમાં તમને આગળ પ્રક્રિયા થાય અને આલ્કેન મળી જાય. ક્લિયર? બહુ ઈઝી, આમાં કઈ સમજવાનું નહીં યાર. ચલો હજી એક ઉદાહરણ લઈ લઈએ. CH3C ટ્રિપલ બોન્ડ CH પ્રોપ 1 ઇન. ચલો સૌથી પહેલાની હાઇડ્રોજન સાથે પ્લેટિનિયમ, પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી નાખો. બોલો વોટ હેપન્ડ? તો હિયર હેપન્ડ વન પાઇબંધ તૂટિંગ, એક હાઇડ્રોજન ઇથે, એક હાઇડ્રોજન ઇથે, બની જશે CH3CH ડબલ બોન્ડ CH2, કારણ કે બંનેમાં એક એક હાઇડ્રોજન આવે ને. પ્રોપ 1 ઇન, પ્રોપ 1 આઈ નતું એમાંથી પ્રોપ 1 ઇન બન્યું. હજી એની હાઇડ્રોજન સાથે સેમ કન્ડિશન, એટલે પ્લેટિનિયમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં જ ગરમ કરી નાખું, ફરીથી પાઇબંધ તૂટે, કારણ કે બે પાઇબંધ હોય તો બંને જગ્યાએ એક એક હાઇડ્રોજન ઉમેરાઈ જાય અને બની જાય એમાંથી પ્રોપેન, CH3 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH3. એટલે ડાયહાઇડ્રોજનનું ઉમેરણ ખરેખર કહું મજાક હતો તમારી સાથે, ભરપૂર માત્રામાં મજાક. ક્લિયર? ચલો તો હવે આપણે જોવાનું છે એવી જ રીતે હેલોજનનું ઉમેરણ. તો હેલોજનનું ઉમેરણ જોઈ નાખીએ. હેલોજનના ઉમેરણમાં સેમ વસ્તુ છે પેલા, કોઈ માથાકૂટ નથી યાર. ધારો કે આપણે કોઈ પણ ચલો સૌથી પહેલા એક સાદી પ્રક્રિયા ઇથાઇન લઈ લઈએ. ઇથાઇનની ધારો કે હું ડાયબ્રોમિન Br2 સાથે પ્રક્રિયા કરું, બોલો વોટ હેપન? તો અહીંયાથી એક પાઇબંધ તૂટશે, લખી નાખવાની અહીંયા યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા થાય, એક પાઇબંધ તૂટે, બંને કાર્બન પર એક એક સંયોજકતા ખાલી એક એક બ્રોમિન ઉમેરાય, બને CH ડબલ બોન્ડ CH, બંને ઉપર બ્રોમિન મૂકી દો તો એક એક, તો 1,2 ડાયબ્રોમો ઇથિન. CH ડબલ બોન્ડ CH, અહીંયા પણ એક બ્રોમિન અને અહીંયા પણ એક બ્રોમિન, એટલે 1,2 ડાયબ્રોમો ઇથિન. આ જે 1,2 ડાયબ્રોમો ઇથિન બની હોય એની હજી વધુ પ્રમાણમાં Br2 સાથે યોગશીલ પ્રક્રિયા થાય તો હજી યોગશીલ પ્રક્રિયા થવાની જ છે, કારણ કે હજી એક પાઇબંધ છે, બંને બાજુ હજી એક એક બ્રોમિન ઉમેરી દો તો બોલો શું બની જશે? CH Br Br સિંગલ બોન્ડ CH
બીઆર બીઆર 1 2 1 1 2 2 1 1 2 2 ચાર વખત એટલે ટેટ્રા બ્રોમો ઇથેન. ધારો કે હું આવી રીતે પ્રોપ 1 આઈન લઈ લઉં એટલે CH3. ધારો કે આપણે લઈ લઈએ પ્રોપ 1 આઈન એટલે વેટ એક જ મિનિટ બેટા, વેટ આ પેન થોડુંક દગો કરી ગઈ છે, થઈ જશે, ચાલો એક જ મિનિટ. ચલો 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 કન્ટિન્યુ. સી ટ્રિપલ બોન્ડ CH પ્રોપ 1 આઈન. ધારો કે હું આની બ્રોમિન સાથે જ પ્રક્રિયા કરું, કઈ વાંધો નહીં. શું થવાનું? યોગશીલ પ્રક્રિયા. શું થશે? પહેલા તો એક પાઇબંધ તૂટશે, એક બ્રોમિન અહીંયા, એક બ્રોમિન અહીંયા, બની જશે શું? CH3C સાથે એક બ્રોમિન, વચ્ચે ડબલ ટ્રિપલ ની જગ્યાએ ડબલ, અને અહીંયા CH ની સાથે હજી એક બ્રોમિન, તો 1 2 ડાયબ્રોમો પ્રોપ 1 ઇન. ધારો કે હજી આની બ્રોમિન સાથે યોગશીલ પ્રક્રિયા થાય, કોઈ વાંધો નથી, હજી થઈ શકે, કારણ કે હજી એક પાઇબંધ છે, હજી એક પાઇબંધ તૂટશે, એક બ્રોમિન આ કાર્બન પર, એક બ્રોમિન વચ્ચેના કાર્બન પર. શું બની જશે એમાંથી? તો CH3C, એક બ્રોમિન અહીંયા અહીંયા, વચ્ચે ટ્રિપલ હતા, હવે તો સિંગલ થઈ ગયા ને, ડબલ હતા પછી સિંગલ થઈ ગયા. હવે આવું થઈ જશે, નામ થઈ જાય 1 2 1 1 2 2 ટેટ્રા બ્રોમો પ્રોપેન. પણ આ પ્રક્રિયાની ખાસિયત છે કે અહીંયા તમે જે આ બ્રોમિન લો છો ને, ખરેખર એને બ્રોમિન જળ કહેવાય, બ્રોમિન જળ. અને આ જે બ્રોમિન જળ હોય છે ને, એ બ્રોમિન જળ લાલાશ પડતો કેસરી રંગ ધરાવે, લાલાશ પડતો કેસરી રંગ ધરાવે. પણ જ્યારે તમે બ્રોમિન સાથે આવા કોઈ પણ અસંતૃપ્ત સંયોજન, આપણે આગળ બી આ વસ્તુની વાત કરી હતી કે આલ્કાઇન છે એ અસંતૃપ્ત છે, તો એ જેવું આની સાથે પ્રક્રિયા કરે અને એમાંથી પાઇબંધ તૂટીને બ્રોમિન જોડાય એટલે સંતૃપ્ત સંયોજન બને. અસંતૃપ્તમાંથી કેવું સંયોજન બને? સંતૃપ્ત સંયોજન બને. એટલે આ પ્રક્રિયા દરમિયાન એનો લાલાશ પડતો રંગ દૂર થઈ જાય, રંગ દૂર થાય. માટે આ પ્રક્રિયાને બીજા કયા નામથી ઓળખાય? અસંતૃપ્તા કસોટી. યાદ રાખજો ખાસ, કઈ કસોટી? અસંતૃપ્તા કસોટી. બે ઈઝી છે. ચલો આગળ. હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ. આમ તો મારે આ ના ચલાવવું જોઈએ, પણ હવે તમને લોકોને એવું થાય ને એટલે ચલાવી દઉં. હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ, આમાં બી કઈ નહીં યાર. જેમ આલ્કીનમાં ઉમેરાતું એમ આલ્કાઇનમાં ઉમેરાય, પણ ફરક એટલો છે. ધારો કે CH ટ્રિપલ બોન્ડ CH લઉં, આની હું પ્રક્રિયા HBr સાથે કરું, તો તમારે જોવાનું, બોલો આ સમમિતીય દેખાય જ? બંને કાર્બન પર સરખા હાઇડ્રોજન છે, તો કોઈ માથાકૂટ જ નથી. પહેલા એકવાર પાઇબંધ તોડી, એક હાઇડ્રોજન આ બાજુ, એક હાઇડ્રોજન આ બાજુ, એટલે બોલો શું બની જાય? તો એક બાજુ બ્રોમિન, એટલે ધારો કે બ્રોમિન જોડે અહીંયા પહેલા કાર્બન પર, ગમે ત્યાં જોડી શકો, ઓલા કાર્બન પર હાઇડ્રોજન, તો CH2 ડબલ બોન્ડ CHBr. હવે પાછી આની HBr સાથે પ્રક્રિયા કરવાની, તો હવે જોવું પડે, જો, કારણ કે હવે દ્વિબંધ આયા, હવે દ્વિબંધ આયા એટલે એનો અર્થ આલ્કીન થઈ ગયું. પણ આલ્કીન કેવું થયું? જો અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા બે હાઇડ્રોજન, અસમિતીય થયું. તો હંમેશા માર્કોનિકોના નિયમ મુજબ વધુ વિદ્યુત ઋણ ભાગે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જ જોડાય, એટલે વધુ હાઇડ્રોજન વાળા ઉપર હાઇડ્રોજન જ જાય, એટલે જ્યાં હાઇડ્રોજન જોડે ત્યાં હાઇડ્રોજન જ જાય, એટલે CH3 સિંગલ બોન્ડ, અહીંયા CH એક Br હતો અને બીજો Br જોડાયો, 1 1 ડાયબ્રોમો ઇથેન. ટૂંકમાં તમને હંમેશા અહીંયા જેમિનલ ડાયહેલાઇડ મળે. કયા ડાયહેલાઇડ મળે? જેમિનલ. સમજ રહ્યો કે નહીં સમજ રહ્યો? ચલો હજી એક ઉદાહરણ થઈ જાય. ના શું સમજાય? ના સમજાય એવું બને જ નહીં યાર. ચલો ધારો કે આપણે લઈ લઈએ CH3 C ટ્રિપલ બોન્ડ CH. હું આની પ્રક્રિયા HCl સાથે કરું, ચલો કઈ વાંધો નહીં. તો હવે તો મને પહેલેથી જ દેખાય છે કે આપણો લીધેલો આલ્કાઇન જ અસમિતીય છે. પહેલા અહીંયા સમમિતીય હતો, જો સમમિતીય હતો તો કોઈ બી બાજુ જોડ દો, પણ પછી જે આલ્કીન બનવાનો અસમિતીય બને, એટલે અહીંયા તમારે માર્કો નિકો લાગુ કરવો પડે. ક્લિયર?
પણ આવું સંયોજન આવે અસમિતીય આલ્કાઇન, તો એમાં પહેલેથી જ માર્કો નિકો લાગુ કરી દેવાનું. હવે પહેલેથી જ માર્કો નિકો લાગુ કરો એટલે પાયબંધ તૂટે. વધુ વિદ્યુત ઋણભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર, એટલે ક્યાં જોડાય? વચ્ચે. અને હાઇડ્રોજન જોડાય હંમેશા અહીંયા પહેલો, એટલે શું બનવાનું? CH3 C સાથે અહીંયા Cl, પછી અહીંયા ડબલ બોન્ડ CH હતો એની જગ્યાએ CH2. સમજાય છે કે નથી સમજાતું? એટલે ખબર પડી? 2 chloroprop-1-ene. ધારો કે આની હજી HCl સાથે પ્રક્રિયા કરું તો બોલો હજી પ્રક્રિયા કોના નિયમ અનુસાર થાય? માર્કો નિકો નિયમના અનુસાર જ. અહીંયા બી માર્કો નિકો જોવો પડ્યો, અહીંયા બી માર્કો નિકો થશે. કેમ? દ્વિબંધ એટલે હવે તો આલ્કીન થઈ ગયું. આલ્કીનમાં પણ પાયબંધ તૂટે તો હંમેશા વધુ વિદ્યુત ઋણભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન, એટલે વચ્ચે જ જોડાશે હાઇડ્રોજન. અહીંયા મળવાનું શું? CH3C, નીચે Cl ઉપર Cl, અને 2 હતો ત્યાં 3 થઈ જશે. CH2 ની જગ્યાએ CH3 થઈ જાય તો 2,2 ડાયક્લોરોપ્રોપેન. તો આમાં બી જુઓ તમને જેમિનલ જ, એક જ કાર્બન પર 2 હેલોજન જોડાય તો એને જેમિનલ ડાયહેલાઇડ કહેતા હતા. તો આમાં પણ તમને જેમિનલ ડાયહેલાઇડ મળે. સમજાયું? ચલો, તો એના પછીની પ્રક્રિયા આપણે જોવાની છે પાણીનું ઉમેરણ. હું એટલા માટે હસું છું કારણ કે છે ને પપ્પુ જેવી પ્રક્રિયા સિમ્પલ. આમાં બી તમારે જોવું જ પડે. આલ્કાઇન સંયોજન છે, પાણી સાથે પ્રક્રિયા કરો છો તો આમ તો તમને બધાને ખબર છે આલ્કાઇન સંયોજન સાહેબ તમે એવું કીધું તો પાણી સાથે તો ઓગળે નહીં, કારણ કે પાણી સ્વભાવે ધ્રુવીય છે અને આ તો મારા બેટા અધ્રુવીય છે. તો સાહેબ ઓગળશે કેમનું? પણ એટલા માટે જ એની પ્રક્રિયા જો તમે સલ્ફ્યુરિક એસિડ અથવા મર્ક્યુરિક સલ્ફેટ HgSO4 ની હાજરીમાં કરો તો પાણીનો અણુ આલ્કાઇન સંયોજનમાં ઉમેરાઈને પહેલા એક મધ્યવર્તી નિપજ બનાવે જે અસ્થાયી હોય. અહીંયા પાણીનો અણુ ઉમેરાઈને ત્યારે તમારે માર્કો નિકો તો જોવો જ પડે હો ભાઈ. પણ માર્કો નિકો ક્યારે જોવાનો? અસમિતીય હોય. સમિતીય હોય તો વાંધો જ નથી. ચલો તો આપણે પ્રક્રિયા જોઈએ. પહેલા સમિતીયની જોઈએ એટલે એવું કરો, ઇથાઇન લઉં તો CH ટ્રિપલ બોન્ડ CH છે, પાણી સાથે પ્રક્રિયા કરવાની છે, એમનું નહીં થાય. શું જોઈશે? H+ અને Hg2+. એટલે આને એવું વચાય એસિડ H+ અને મર્ક્યુરી સલ્ફેટની હાજરીમાં. ક્લિયર? અથવા તો તમે બંને આખા સૂત્ર લખશો તો બી ચાલશે. પ્રક્રિયા કરો. જો સમિતીય હોય ને તો વાંધો જ નહીં. એક બંધ તોડો, એક બાજુ હાઇડ્રોજન આપો અને એક બાજુ પાણીમાંથી OH આપો. બધાને ખબર છે ને પાણીમાંથી H+ અને OH- છૂટા પડે. જગ્યાના અભાવના લીધે મારે છે ને એ હા ચલો અહીંયા H+ જોડ દો, પેલી બાજુ OH જોડ દો તો શું થયું? જો અહીંયા CH સાથે OH જોડાયું અને પેલી બાજુ ડબલ બોન્ડ CH2 થઈ ગયું, કારણ કે એક હાઇડ્રોજન હતો ને એક હાઇડ્રોજન હતો, 2 થઈ જાય. તો આ છે ને ખરેખર બન્યું વિનાઇલિક આલ્કોહોલ અથવા વિનાઇલ આલ્કોહોલ કહો તો બી ચાલે. ઇથિનોલ કહેવાય જેને. એટલે આલ્કીન પણ છે અને આલ્કોહોલ બી છે જે અસ્થાયી હોય. અસ્થાયી હોય એટલે થાય કેવું ખબર છે? અહીંયા ધ્યાન જો, થોડું ઝૂમ કરું. ઓક્સિજન અહીંથી હાઇડ્રોજનને મારી દેશે લાત. ચાલ નીકળ, જોઈએ જ નહીં તું મારી જોડે, મને ગમતો જ નહીં તું. ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ હોય, ઉભા ઓક્સિજન અને હાઇડ્રોજન, તો અહીંયાથી ઓક્સિજન હાઇડ્રોજનને મારી દે લાત. અને આની સાથે સિંગલ બોન્ડ હતો, આવડો પાયબંધ આકર્ષાઈને અહીંયા આવતો રહેશે. તો આ જે હાઇડ્રોજન હોય એ આની સાથે જોડાઈ જશે. ખબર પડી શું થયું? આખી ઘટના શું થઈ? હાઇડ્રોજન જતો રહેશે અહીંયા બાજુમાં, દ્વિબંધ વાળા કાર્બન sp2 સંકરણ વાળા કાર્બન સાથે જોડાઈ જશે. આ પાયબંધ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. એટલે વિચારો શું થયું? ધ્યાનથી જોજો શું થયું. તો આની પુનઃ ગોઠવણી થતા, કારણ કે અસ્થાયી છે ને અસ્થાયી હોવાથી એની પુનઃ ગોઠવણી થાય. આ ડબલ બોન્ડ અહીંયા ટ્રાન્સફર કરું તો C ડબલ બોન્ડ O, એની સાથે એક H તો હતો જ ને હાઇડ્રોજન, પછી ડબલ બોન્ડ ની જગ્યાએ હવે સિંગલ બોન્ડ, CH2 ની જગ્યાએ CH3. આ તો CH3CHO એટલે આ તો શું બની ગયું? આલ્ડીહાઇડ. કાર્બોનિલ સંયોજન બન્યા, C ડબલ બોન્ડ એટલે કાર્બોનિલ સમૂહ. આ બન્યું ઇથેનોલ. અહીંયા એક શોર્ટ ટીક લખવાનો છું, SPT અહીંયા લખી હમણાં છેલ્લે. ક્લિયર? અને આ પ્રક્રિયા અતિ મોસ્ટ IMP પહેલા 12મા ધોરણની અંદર તમને આ જ પ્રક્રિયા આપી છે પણ આપી નથી. કેમ? ત્યાં લખ્યું છે ધોરણ 11 એકમ 13 તમે ભણી ગયા છો.
એટલે ધ્યાન રાખજો. ચલો હું એક પહેલા બીજું ઉદાહરણ સમજાવી દઉં, પછી આપણે આને ડિટેલમાં થોડીક ચર્ચા કરીશું. હું ધારો કે લઈ લઉં છું CH3C ટ્રિપલ બોન્ડ CH. આની મારે પાણી સાથે પ્રક્રિયા કરવાની. બોલો શું દેખાયું તમને? તો તમને દેખાતું હશે કે હવે જે મેં આલ્કાઇન લીધું ને અસમિતીય છે. પાયબંધ તૂટશે, પણ વધુ વિદ્યુત ઋણ ભાગ હોય હંમેશા ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર, એટલે વચ્ચે જોડાશે, અને H+ જે હશે વધુ હાઇડ્રોજન વાળા કાર્બન પર, એટલે અહીંયા. તો મધ્યસ્થી નિપજ બનશે CH3, કાર્બન પર OH જોડાયો COH, અહીંયા ડબલ બોન્ડ CH2. આ બન્યું prop 1 in 2 all. prop 1 in 2 all. પણ આ અસ્થાયી હોય એટલે આની પુનઃ ગોઠવણી થાય. પુનઃ ગોઠવણીમાં શું થશે તો યાદ રાખો, પાયબંધ સરકી અહીંયા ઓક્સિજન પર આવે ને હાઇડ્રોજન આ ડબલ બોન્ડ વાળા કાર્બન પર જતો રહે, તો થઈ જાય શું? CH3C ડબલ બોન્ડ O, અને સિંગલ બોન્ડ 2 હતો એની જગ્યાએ CH3 થઈ જશે અહીંયા. તો અહીંયા બી કાર્બોનિલ સંયોજન આવ્યું અને આનું નામ શું થાય? 1, 2 અને 3 પ્રોપેન 2 ઓન. પ્રોપેન 2 ઓન. તો તમે એક વસ્તુ અહીંયા માર્ક કરી શું? સરખી રીતે જુઓ કે જો પાણીનો OH હાઇડ્રોજન વાળા કાર્બન પર જોડાતો હતો તો છેલ્લે આલ્ડીહાઇડ સંયોજન બનતું હતું. પણ જો OH હંમેશા ખાલી કાર્બન જેની પર હાઇડ્રોજન નથી એની સાથે જોડાય છે તો કીટોન બને છે. તો હું તમને અહીંયા કઈ રાખું, ફિક્સ જ છે. શોર્ટ પદ્ધતિ લખવાની આપણો, એટલે અહીંયા જો એક સરસ મજાનું બ્રેકેટ કર્યું છે મેં, એમાં લખીશું કે અહીંયા માત્ર ને માત્ર ઇથાઇન એક જ એવો છે કે જેમાંથી તમને આલ્ડીહાઇડ મળે. ઇથાઇન એક જ એવો છે કે જેમાંથી તમને આલ્ડીહાઇડ મળે. અન્ય આલ્ડીહાઇડ સંયોજન, અન્ય આલ્કાઇન સંયોજન કોઈ પણ લઈ લો, અન્ય આલ્કાઇન કોઈ પણ લઈ લો, પછી સમમિતીય હોય કે અસમિતીય હોય, એમાંથી ફરજિયાત કીટોન જ બને. કારણ કે તમે વિચારી જો, અન્ય કોઈ પણ હોય, જેમ કે જો આ અન્ય રીતો ને, આ ઇથાઇન, ઇથાઇન સિવાયના એટલે અન્ય. તો પ્રોપ 1 આઈન હતું, પણ એમાં OH હંમેશા જુઓ ક્યાં જોડાય? વચ્ચે જ જોડાવ, જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં, અને વચ્ચે જોડાય તો કીટોન જ બનવાનો છે. ઇથાઇન એક જ એવું છે કે જેમાં બંને બાજુ હાઇડ્રોજન હોય, અને ઘણા કે છે બ્યુટ CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 એટલે છે બ્યુટ 1 આઈન 2 આઈન લીધું હોય તો વિચારો ને, સમમિતીય થયું. OH કાં તો અહીંયા જોડાશે કાં તો અહીંયા જોડાશે. ધારો કે હું એમ કહું છું OH અહીંયા જોડાયો તો અહીંયા H જોડાયો હશે, આ એક બન ગયો. પછી આ હાઇડ્રોજન અહીંયા જતો રહે, ડબલ બોન્ડ અહીંયા આવે, તો ડબલ બોન્ડ ત્યાં આવે તો શું થઈ ગયું જુઓ તો જરા, અહીંયા ડબલ બોન્ડ એટલે CO, અને અહીંયા CH2 એક સિંગલ બોન્ડ થઈ જાય. તો અહીંયા બી શું બનવાનું? કીટોન. ટૂંકમાં અન્ય કોઈ પણ આલ્કાઇન સંયોજન હોય મગજમાં ફિટ કરી દો. એટલે જ મેં શોર્ટ પદ્ધતિ તમારા માટે પહેલેથી લખી રાખી. ધોરણ 12 ની અંદર આ અતિ મોસ્ટ આઈએમપી છે. તમને ના વિશ્વાસ આવતો હોય તો ચોપડી ખોલી, આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એવું ચેપ્ટરનું નામ છે, એમાં પહેલી જ બનાવટ આપી હશે આલ્ડીહાઇડ કીટોનની, અને બનાવટની અંદર ત્રીજી કે ચોથી બનાવટ લખીને આપી. સમજ્યા? પણ ત્યાં સમીકરણ નહીં જોવા મળે. તો સમીકરણ અત્યારથી તમારે યાદ રાખવા પડશે. હું એમનું નથી કહેતો બધું મોઢે કરો, બહુ કામની વસ્તુ છે આ બધી. બહુ પ્રક્રિયા ઈઝી છે. તમને એક વસ્તુ આવડે ને તો લાઈન ટુ લાઈન બધું જ આવડતું જાય. ચલો આગળ જોવાનું છે આપણે. આલ્કાઇન સંયોજનની છેલ્લી રાસાયણિક પ્રક્રિયા છે પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન કઈ નહીં, આપણે આગળ જોયું ને એવું જ છે, પણ એના બે પ્રકાર પાડ્યા છે. પહેલું રેખીય પોલિમરાઇઝેશન. રેખીય પોલિમરાઇઝેશનમાં કેવું છે, અનુકૂળતમ પરિસ્થિતિઓમાં, જનરલી નથી જોડાતું, જો પરિસ્થિતિ એને અનુકૂળ હોય તો જ અસંખ્ય ઇથાઇનના અણુ, અસંખ્ય ઇથાઇન એટલે N અણુ લઈ લઈએ CH ટ્રિપલ બોન્ડ CH ના, એમની પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? પોલિમરાઇઝેશન. એટલે એક પાયબંધ તૂટે તો સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ, અને આવા અસંખ્ય અણુ એકબીજા સાથે જોડાઈ વિરાટ અણુ બને, જેને પોલીએસિટિલીન કહેવાય. કારણ કે મેં તમને કીધું હતું એથાઇન નું બીજું નામ હતું એસિટિલીન, એટલે એને પોલીએસિટિલીન કહી શકો, અથવા ઇથાઇન હતું એના નામની આગળ પોલી શબ્દ નાખી દો તો પોલીઇથાઇન. અને આ જે વિરાટ અણુ બન્યો એને તમે પોલીઇન પણ કહી શકો. એટલે ઊંચું આણ્વીય દળ ધરાવતો આને પોલીઇન પણ કહેવાય છે.
ભાઈ બહુ ઈઝી છે. પોલીઇન, પોલીએસિટિલિન અથવા પોલીઇથાઇન સમીકરણ મેં અહીંયા ઉપર લખ્યું છે. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે. એમાં શું કે આજે પોલિમર બોલે ને પોલીઇન અથવા પોલીઇથાઇન અથવા તો પોલીએસિટિલિન, જેમાં આવા અસંખ્ય અણુ જોડાયેલા હોય, આ પોલિમર વિદ્યુતનો સુવાહક છે. અને પોલીએસિટિલિનની પાતળી ફિલ્મ જે હોય એ બેટરીની અંદર ઇલેક્ટ્રોડ એટલે ધાતુના સળિયાની જગ્યાએ વિદ્યુત ધ્રુવ તરીકે, ઇલેક્ટ્રોડને ગુજરાતીમાં તમે વિદ્યુત ધ્રુવ પણ કહી શકો, વિદ્યુત ધ્રુવ તરીકે વપરાય છે. કારણ કે ધાતુથી તે વધુ સુવાહક છે અને મુદ્દાની વસ્તુ તો આજે પ્રમાણમાં કેવી હોય, સસ્તી. તો મફત મળતું હોય આપણે પહેલા વાપરીએ છીએ. સમજાઈએ? તો બહુ ઈઝી વસ્તુ છે. ચલો આગળ છેલ્લો એની પ્રક્રિયા, અતિ છેલ્લી, અતિ લાસ્ટ જે છે ચક્રીય પોલિમરાઇઝેશન. પણ ઉપર જ કઈક એડિંગ દેખાતું હશે તમને લોકોને. અતિ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા, આ છેલ્લી પ્રક્રિયા એટલે આપણો અહીંયા ભાગ 3 પૂરો થઈ જાય. ચલો જોઈએ. ઇથાઇન સંયોજનના 3 મોલ લેવાના. તમને બધાને ખબર છે ઇથાઇન એટલે CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH, 3 મોલ થઈ ગયા. એને લોખંડની નળીમાં, બરોબર ઝૂમ કરો, લોખંડની નળીમાં 873 કેલ્વિન તાપમાને રક્ત તપ્ત લાલ ચોળ નળી ગરમ કરવાની. એની અંદર આ 3 મોલ નાખી અને તમે એને ગરમ કરો. શું કહ્યું અહીંયા? લોખંડની નળીમાં કેટલા કેલ્વિન તાપમાને? 873 કેલ્વિન તાપમાને. કેવું ગરમ કરવાનું? રક્ત તપ્ત ગરમ કરવાનું. તો રક્ત તપ્ત ગરમ કરો તો થાય શું? તો અહીંયા છે ને બધાના એક પાયબંધ તૂટશે. તો આની એક સંયોજકતા ખાલી, આની એક સંયોજકતા ખાલી, આની એક સંયોજકતા ખાલી. ટૂંકમાં બધા કાર્બનની એક સંયોજકતા ખાલી પડવાની. એ પૂરી કરવા દરેક કાર્બન અન્ય ઇથાઇનના અણુના કાર્બન સાથે 1 by 1 જોઇન્ટિંગ અનુભવશે. આવી રીતે તો શું થયું વિચારો. CH, હવે જે ડબલ ટ્રિપલ હતા એની જગ્યાએ ડબલ CH, પછી આ સિંગલ બોન્ડ થી આ બાજુના અણુ સાથે જોડાયો, એની સાથે ડબલ બોન્ડ CH, પછી અહીંયાનો CH અને આ CH જોડાયા, વચ્ચે ડબલ. જ્યાં ટ્રિપલ બોન્ડ હતા ત્યાં ડબલ બોન્ડ થઈ ગયા, જ્યાં ટ્રિપલ બોન્ડ હતા ત્યાં ડબલ બોન્ડ થઈ ગયા, જ્યાં ટ્રિપલ બોન્ડ હતા ત્યાં ડબલ બોન્ડ થઈ ગયા. અને બાકીની જગ્યાએ બધી જગ્યાએ જુઓ સિંગલ સિંગલ સિંગલ. અને બીજી રીતે દોરવું હોય તો તમે આવું પણ દોરી શકો. 1 by 1 જગ્યાએ વારાફરતી બંધ, એટલે પાયબંધ મૂકી દીધા અને બાકીની જગ્યાએ સિંગલ બોન્ડ. તો ઇટ્સ કોલ બેન્ઝીન. અને આપણું આ જે બેન્ઝીન છે, બેન્ઝીન, એનો ઉપયોગ ક્યાં થાય? તો બેન્ઝીનના ઉપયોગ બેન્ઝીનના વ્યુત્પન્ન બનાવવામાં. વ્યુત્પન્ન શબ્દ શું છે ને એ હું ભાગ 4 એરિનમાં સમજાવીશ, અત્યારે યાદ રાખો. એટલે બેન્ઝીનના વ્યુત્પન્નો બનાવવા, રંગકો બનાવવા, ઔષધો બનાવવા અને અનેક કાર્બનિક સંયોજનોની બનાવટમાં આ બેન્ઝીન ઘણું ઉપયોગી છે. ક્લિયર? તો આ જે સંયોજન હતું આ આપણું સંયોજન. અત્યાર સુધી આપણે જેટલા બી ભણતા હતા ને ભાગ 1, 2, 3 એ બધાને એલિફેટિક કહેવાય. પણ આપણું જે બેન્ઝીન છે એને કેવું કહેવાય? એરોમેટિક. અને આ ચક્રીય પોલિમરાઇઝેશન એ સર્વોત્તમ પ્રક્રિયા છે, સર્વોત્તમ માર્ગ છે. શેનો? એલિફેટિક સંયોજનોમાંથી એરોમેટિક સંયોજનો બનાવવાનો. અને બહુ ઈઝી પણ છે. ખબર પડી બધાને અહીંયા સુધી? ફાઇનલ. તો આ સાથે આપણો ભાગ 3 અહીંયા પૂરો. હવે આપણે જોઈશું ભાગ 4, એરિન સંયોજનો, જે આ સદીમાં સૌથી મોસ્ટ આઈએમપી ભાગ છે. એટલે મોસ્ટ આઈએમપી ભાગ આપણો ભાગ 4. એટલે એવું નહીં હો ભાગ 1, 2, 3 કઈ નકામા છે. ભાગ 4 જેટલું જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે ભાગ 1, 2, 3. પણ આજે અહીંયા સુધી રાખું છું. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચલો બાય.